બધાને જય દ્વારકાધીશ। જો તમે દ્વારકા ફરવા જવાના હોવ તો આ વિડીયો જરૂરથી જોજો। સૌપ્રથમ દ્વારકામાં એન્ટર કરીને આપણે ગોમતીજીમાં સ્નાન કરી અને દ્વારકાધીશના મેન મંદિરમાં આપણે દ્વારકાધીશના દર્શન કરવાના રહેશે। એકદમ શાંતિપૂર્વક શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને આપણા હૈયાને પવિત્ર કરવાનું છે। દ્વારકાધીશના દર્શન બાદ તમે ગોમતીજી અને દરિયાના એકદમ રમણીય દ્રશ્યો જોઈ શકો છો અને આનંદ માણી શકો છો। અને ગોમતી ઘાટ પર આવેલ સુદામા સેતુને તમે વિઝિટ કરી શકો છો, પરંતુ તેનું અત્યારે સમારકામ ચાલુ છે એટલે તે હાલ પૂરતું બંધ છે। ત્યારબાદ દ્વારકા મંદિરના 1 જ કિલોમીટરના અંતરે ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। આ મંદિર દરિયાની વચ્ચે આવેલું છે। ભડકેશ્વરનું વાતાવરણ એકદમ પીસફુલ છે અને ફોટોગ્રાફી માટે પણ બેસ્ટ છે। અને બાજુમાં સનસેટ પોઈન્ટ પણ છે અને તે એકદમ ફ્રી છે, કોઈ પણ જાતની ટિકિટ લેવામાં આવતી નથી। અને ત્યારબાદ ગુજરાતનું ગ્રીન ફ્લેગ બીચ એટલે કે શિવરાજપુર બીચ, ત્યાં અનેક દરિયામાં એક્ટિવિટી પણ કરવામાં આવે છે। શિવરાજપુર બીચનો દરિયો એકદમ શાંત અને રમણીય છે, ત્યાં જવાથી એકદમ શાંતિની અનુભૂતિ થાય છે અને એક્ટિવિટી પણ કરવાની મજા આવે છે। અને ત્યારબાદ આવતું ભારતનું 12મું જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ, ત્યાં એક વિશાળ મહાદેવની મૂર્તિ છે અને 12મું જ્યોતિર્લિંગ આવેલ છે, ત્યાં પણ આપણે જઈ શકીએ છીએ। અને ત્યારબાદ ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ એટલે કે સુદર્શન સેતુ એટલે કે સુદર્શન બ્રિજ, ત્યાં એકદમ દરિયાની વચ્ચે બ્રિજ આવેલો છે અને તે ખૂબ જ સુંદર છે। શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા બાદ આપણે રૂકમણીજીના પણ દર્શન કરવાના છે। તમે પણ દ્વારકા ફરવા જવાના હોવ તો એક વખત કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો અને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણો વિડીયો લાઇક કરી દેજો। મળશું નવા વિડીયોમાં, બાય।